तो हेलो गाइस केम छो બધા મિત્રોને જય માતાજી હર હર મહાદેવ। તો મિત્રો વડે 4:30 બ્લોગ ચાલુ કરે છે સાંજે વાડીમાં આવ્યો તો પેલા વાંદરા આવ્યા હતા એટલા માટે વાંદરા ગતા રહ્યા બધા કેમ કે આ ખાઈ જઈશ એટલા માટે હવે થોડુંક ઘાસ સાફ કરવાનું બાકી છે પણ હવે કાલ 2 દિવસ પછી કરીશું। જો વરસાદ તો નહીં, તાપનું વાતાવરણ છે, તાપ થઈ ગયો। જો લીમભાઈ નાનો છોડવા તો કેટલો મોટો છોડવો થઈ ગયો, નાનો ગમતો છોડવો તો આટલો જ મોટો થઈ ગયો છે। એને એથી કાઢ લેવા પડશે કાં તો પછી આને હટાવવું પડશે, કરીશું એના ફરી। ચાલો ચાલો ગયું અને મનીષા બીજાના ઘરમાં જો કંકોડીનું કરવાનું છે, કંઈ ઉપાડીશ તો બરી જશે એવું વિચારું છું, એટલે નહીં ઉપાડતો ને કેમ કે વેલો બહુ મોટો થઈ ગયો છે। જો છે ઉપર લગીને અહીં લગીને આવી ગયો છે કંઈથી આટલેથી છે, કहीं છે એનું થળિયું જોવા રહ્યું। તો ચાલો ગઈશ બતાવો ભાઈ અને મનીષા શું કરસ ઘરમાં। હું મંદિર સાફ કરતો હતો, મંદિર સાફ કરી પછી કીધું વાડીમાં એટલે વાંદરા એટલે જો ઓહો જો ભાઈઓ અને મનીષા શું કરે બે જણા જો શું કરે છે ગોળીઓ લઈને ઘર સાફ કરતો હતો, દહીંનું બનાવસ મનીષા દહીંનું કરસ અને ભાઈ તું ગોળીઓ શું કરવા લઈને ફરસ ખાતો ના। हाँ जो मनीषा पिक्चर जो फोन में चल हेड बाहर, चल हेड बाहर है तो कैसे दहीनू काढ़िए एक बच्चू काढ़िए ले हो। चलो जी एम भाई जो रमना भाई बार रमसे के बाजू अही नहीं रमो अही रम ये बाजू नीचे चालो क्या हारू चल रम मैं भी आऊँ छू जो पेला बगला आए जीवड़ा विनाश आ बैठा पड़े बाइक में पंचर से पाछला में एवं लगे पाछला टायर में हवा निकली गई एकदम दबाई जाइए तो जैसू गाम में त्यार पूरी दईशू हमें जो बैठो साहेब साहेब બે ગયા હવે માટીમાં પછી નહીં કાઢજે, હા ને।